સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠા જિલ્લા ટ્રાફિકની મહેરબાની। ઓન પેપર પ્રાઇવેટ ફરતી ટેક્સીમાં ઘેટા બકરાની જેમ મુસાફરોને મુસાફરી કરાવતા રાજવી રહ્યા છે મોટા અકસ્માતની। અંબાજી શક્તિપીઠની પરિક્રમા માટે જઈ રહેલી એસટી અને ટ્રેલર વચ્ચે પાલનપુરમાં નડ્યો અકસ્માત। અકસ્માતમાં 7 લોકોને સામાન્ય ઈજા। લક્ષ્મીપુરા રેલવે ફાટક બ્રિજની માંગ સાથેની રેલી મોકૂફ। તંત્રએ ખાતરી આપતા રેલી મુલતવી રખાઈ। પશ્ચિમની સંસ્કૃતિના રંગે રંગાયેલી નવી પેઢીને ફરી ભારતીય સંસ્કૃતિનું મહત્વ સમજાવવામાં મળી સફળતા। મહારાણા પ્રતાપ વિદ્યાલયમાં વેલેન્ટાઇન દિવસ ઉપર બાળકોએ માતા પિતાનું કર્યું પૂજન। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટરની બેદરકારી જિલ્લાવાસીઓ માટે જીવલેણ સાબિત થઈ રહી છે। જિલ્લા ટ્રાફિક પોલીસ જિલ્લાના ખૂણે ખૂણે ફરતી નજરે પડે છે, પરંતુ ટ્રાફિક પોલીસની નજરમાં બેફામ વાહન ચલાવી રહેલા શટલ ચાલકો નજરે પડતા નથી। ત્યારે બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં શટલ ચાલકો જાણે કે જિલ્લા ટ્રાફિક પોલીસની મહેરબાનીથી બેફામ બન્યા હોય તેમ ક્ષમતા કરતાં પણ વધારે મુસાફરોને બેસાડી વાહન હંકારી રહ્યા છે। આ દ્રશ્યો જોઈને તમે પણ ચોંકી જશો। આ દ્રશ્યો કોઈ અંતરિયાળ વિસ્તારના નથી, પરંતુ બનાસકાંઠા જિલ્લાના દ્રશ્યો છે। એક જ મુસાફર વાહનો ઉપર જાણે કે મધમાખી ચોટેલી હોય તેમ મુસાફરો ભરીને આ શટલ ચાલકો પસાર થઈ રહ્યા છે। આ દ્રશ્યો બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા ટ્રાફિક પોલીસ શું કરી રહી છે તેની ગવાહી આપી રહ્યા છે। આ વાહનની ક્ષમતા કરતાં પણ ખૂબ જ વધારે મુસાફરો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે અને જિલ્લા ટ્રાફિક પોલીસ માર્ગ સલામતીની મોટી મોટી વાતો કરી રહી છે। બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતા અને નિષ્કાળજીના લીધે વર્ષે અનેક નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યા છે, પરંતુ જિલ્લા ટ્રાફિક પોલીસને કોઈ જ ફરક પડતો નથી। આ શટલ ચાલકોને પોલીસે જાણે કે અમર્યાદિત મુસાફરો ભરવા માટેની પરવાનગી આપી દીધી હોય તેવું જણાઈ રહ્યું છે। જિલ્લા ટ્રાફિક પોલીસ ડીસા, પાલનપુર, બિરડી, થરાદ, ધાનેરા, દિયોદર, ભાભર, કાંકરેજ, અમીરગઢ, દાંતા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ઇકો ચાલકો પાસેથી ખાનગી માણસો મારફતે હપ્તા લેતી હોવાની પણ લોકોમાં ફરિયાદ ઉઠી રહી છે અને આ દ્રશ્યો જોતા લોકોની ફરિયાદ પણ સાચી નજરે પડી રહી છે। ભ્રષ્ટાચારનો ગઢ બની ગઈ હોય તેમ જિલ્લા ટ્રાફિક પોલીસમાં વર્ષોથી પોલીસ કર્મચારીઓ પણ બદલાતા નથી। સામાન્ય રીતે પોલીસ ખાતામાં 3 વર્ષ બાદ ખાતાકીય બદલી થતી હોય છે, પરંતુ જિલ્લા ટ્રાફિકમાં ફેવિક્વિક કરતાં પણ મજબૂત બનીને કેટલાક પોલીસ કર્મચારીઓ ચોંટેલા છે। સૌથી મહત્વની વાત તો એ છે કે અધિકારી બદલાઈ જાય છે, પરંતુ આ પોલીસ કર્મચારીઓ તેમની જગ્યા ઉપર જ રહેતા હોય છે અને ખૂબ જ ફરિયાદ ઉઠે ત્યારે થોડા સમય માટે અન્યત્ર બદલી કરીને મામલો શાંત પડતા પરત આ પોલીસ કર્મચારીને ટ્રાફિક પોલીસમાં સામેલ કરી દેવામાં આવે છે। ત્યારે બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે। માર્ગ સલામતીની મોટી મોટી વાતો કરતી બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ અત્યારે બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા અકસ્માતો માટે જવાબદાર બની રહી છે। ટ્રાફિક પોલીસની રહેમ નજર હેઠળ એટલે કે જિલ્લા ટ્રાફિક પોલીસની રહેમ નજર હેઠળ અત્યારે બનાસકાંઠા જિલ્લાના તમામ વિસ્તારોમાં ટેક્સીના પાર્સિંગ વગર ખાનગી વાહન ચાલકો મુસાફરો ભરી રહ્યા છે અને મુસાફરો પણ વાહનની ક્ષમતા કરતાં પણ વધારે। જ્યારે સામાન્ય રીતે કોઈ વાહન ચાલક
પકડાય છે ત્યારે આજ જિલ્લા ટ્રાફિક પોલીસ તેને દંડવામાં કોઈ કસર બાકી રાખતી નથી। ત્યારે વર્તમાન સમયની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં વાહનોમાં તેની ક્ષમતા કરતાં 2 થી 3 ગણા મુસાફરો ભરી અને વાહન ચાલકો દોડી રહ્યા છે અને ટ્રાફિક પોલીસ જે બનાસકાંઠા જિલ્લાનું ટ્રાફિક અને અકસ્માતો નિવારવાની સૌથી મહત્ત્વની જવાબદારી છે તે જ જિલ્લા ટ્રાફિક પોલીસ અત્યારે મૌન જોવા મળી રહી છે। જિલ્લા ટ્રાફિક પોલીસ આ વાહન ચાલકો સામે કેમ કોઈ કાર્યવાહી નથી કરતું તેના પાછળ પણ કંઈક રહસ્ય હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। જિલ્લા ટ્રાફિક પોલીસના નજરોમાં જ્યારે ખાનગી વાહન ચાલકો આવી શકતા હોય ત્યારે આવા અકસ્માતને અંજામ આપનારા વાહન ચાલકો તેમના નજરથી કેમ દૂર રહી રહ્યા છે? શું આ વાહન ચાલકો તેમના નજરથી દૂર રહે છે કે ટ્રાફિક પોલીસ જાણી જોઈને આંખ મીચી રહી છે? અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા। જૂની પેન્શન યોજનાની માંગ સાથે દિયોદરના શિક્ષકો કાળી પટ્ટી ધારણ કરી લડતને આક્રમક રીતે લડી રહ્યા છે। આજે વહેલી સવારથી દિયોદર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો કાળી પટ્ટી ધારણ કરીને આવ્યા હતા। છેલ્લા કેટલાક સમયથી જૂની પેન્શન યોજનાની માંગને લઈ કર્મચારીઓ અલગ અલગ પ્રકારના આંદોલનો કરી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા તેમની માંગો સંતોષવામાં આવતા નથી। ત્યારે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવવાની છે ત્યારે કર્મચારીઓ આ વખતે માંગણીઓ પૂરી કરાવવા માટે મેદાને ઉતર્યા છે। જેમાં વાત કરીએ તો આજે 14 ફેબ્રુઆરીના દિવસે દિયોદર તાલુકાની અંદાજિત 162 પ્રાથમિક શાળાના 950 જેટલા શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરી જૂની પેન્શન યોજના માટે માંગ કરી છે અને આ માંગ પૂરી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરીશું। ત્યારે હવે જોવાનું રહ્યું કે શું લોકસભાની ચૂંટણી પહેલા જૂની પેન્શન યોજનાની માંગ પૂરી કરવામાં આવશે કે નહીં। સંયુક્ત મોરચા ગાંધીનગર કર્મચારી મહામંડળ અને શિક્ષક સંઘ ગુજરાત રાજ્યના આદેશથી અમોએ તમામ ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં તમામ શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરેલ છે। અમારે સરકાર પાસે કેટલીક માગણીઓ છે, સરકાર અમારી માગણીઓ જ્યાં સુધી પૂરી નહીં કરે ત્યાં સુધી અમારો જે કાર્યક્રમ છે ગુજરાત રાજ્ય મહામંડળ અને સંયુક્ત મોરચા કર્મચારી મહામંડળ ગાંધીનગર દ્વારા એ પ્રમાણે અમે આજે એટલે કે 14/2/2024 અને 15/2/2024 સુધી 2 દિવસ કાળી પટ્ટી ધારણ કરી અને સરકારનો વિરોધ કરીશું અને સંપૂર્ણ રીતે અમે જે શિક્ષણ કાર્ય છે 11 થી 5 એ શિક્ષણ કાર્યમાં સાથ અને સહકાર આપીશું। બાળકોનું ભવિષ્ય બગડે નહીં એવો અમે આજે નિર્ધાર કર્યો છે। હિન્દુ પંચાંગ મુજબ મહાસુદ પાંચમના દિવસે વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે। યોગાનુયોગ આ વર્ષે વસંત પંચમી અને વેલેન્ટાઇન દિવસ એક સાથે છે। વર્ષો પછી આ પ્રકારનો સંયોગ સર્જાતા આજે ડીસા તાલુકામાં 300થી પણ વધુ નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। ડીસામાં આજે ઠેર ઠેર શરણાઈઓના સૂર સાંભળવા મળ્યા હતા। આજે વસંત પંચમીના દિવસે અંદાજિત 300થી પણ વધુ નવયુગલોએ પ્રભુતાના પગલાં માંડી ઘર સંસારની શરૂઆત કરી હતી। વસંત પંચમીના વિદેશી સંસ્કૃતિમાં વેલેન્ટાઇન્સ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે। સનાતન ધર્મની પરંપરા અનુસાર આ દિવસે માતા સરસ્વતીના પૂજનનું પણ વિશેષ મહત્વ છે। આ દિવસે પ્રકૃતિ જાણે કે પીળો રંગ ધારણ કરીને નવયૌવનાનું સ્વરૂપ લઈને લાવણ્ય સાથે જોવા મળે છે। વસંત પંચમીને વણજોયા મુહૂર્ત તરીકે પણ ઓળખવામાં આવે છે। આજના દિવસે કોઈ પણ શુભ કાર્ય માટે કોઈ મુહૂર્ત જોડાવવું પડતું નથી। વસંત પંચમીનો દિવસ પવિત્ર માનવામાં આવે છે। ભારતમાં તહેવારોને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે। અનેક ઉત્સવોને લઈને આવી રહેલી વસંત પ્રજાના શરીરમાં એક નવો જ ઉલ્લાસ ભરી આપતી સંસ્કૃતિ તરીકે પણ વસંત પંચમીનો ઉલ્લેખ કરાયો છે। આજના દિવસે પ્રત્યેક વ્યક્તિના જીવનમાં એક નવો ઉત્સાહ જોવા મળતો હોય છે, જેની પાછળ પણ વસંત પંચમીનો ઉત્સવ હોવાનું સ્વીકારવામાં આવ્યું છે। આજે વસંત પંચમીના દિવસે પાલનપુર લક્ષ્મીપુરા યુવક મંડળ દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં 100 બોટલ રક્ત એકત્ર કરાયું હતું। વસંત પંચમીના દિવસે લક્ષ્મીપુરા યુવક મંડળ દ્વારા દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં સમાજના યુવકો દ્વારા 100 બોટલો એકત્ર કરવામાં આવી હતી। સમાજના જરૂરિયાતમંદ લોકોને સરળતાથી બ્લડ મળી રહે તે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આ પ્રસંગે રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। લક્ષ્મીપુરા યુવક મંડળ આયોજિત આજ વસંત પંચમીના દિવસે બ્લડ ડોનેશન કેમ્પ બનાસ વોલેન્ટરી બ્લડ બેંક દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે લક્ષ્મીપુરાના ગ્રામજનો, આજુબાજુની દરેક વિસ્તારની ના લોકો દ્વારા અને એમના સહયોગથી બ્લડ કેમ્પનું દર વર્ષની જેમ આયોજન કરીએ છીએ। આ વર્ષે અમે બ્લડ ડોનેશન કેમ્પની અંદર 100થી પણ ઉપર બ્લડની અમને બોટલનું રક્તદાન મળેલું છે। આ સર્વ
મૂળ હેતુ કોઈના જીવને બચાવી શકાય તે માટેનું એક સ્પેશિયલ આયોજન અમારા યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે. રક્તદાતાઓનો હું લક્ષ્મીપુરા યુવક મંડળ પ્રમુખ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધાનેરા તાલુકાના એકમાત્ર રબિયા ગામ ખાતે આવેલા ચિહર માતાના મંદિરે આજે ભારે ઉત્સાહ સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વાર્ષિક સુવર્ણ તિથિની તૃતીય ઉજવણી કરવામાં આવી હતી. ધાનેરા તાલુકામાં ચિહર માતાનું એક જ ભવ્ય મંદિર રવિયા ગામ ખાતે આવેલું છે. સાથે આજે ચિહર માતાજીનો પ્રાગટ્ય દિવસ હોવાથી ચિહર માતાના મંદિરે સવારથી જ ભક્તિમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિયા ગામમાં સૌથી વધારે રબારી સમાજ વસવાટ કરે છે અને ચિહર માતાજી પ્રત્યે રબારી સમાજમાં અતૂટ શ્રદ્ધા બંધાયેલી છે. આજે સવારે માતાજીના નિજ મંદિરે ધ્વજારોહણ કર્યા બાદ યજ્ઞ યોજાયો હતો. મોટી સંખ્યામાં રબારી સમાજ સાથે ભક્તો માં ચિહરના દર્શને આવ્યા હતા. ભોજન પ્રસાદ સાથે અનેક ધાર્મિક ઉત્સવની ઉજવણી રવિયા ગામ ખાતે ચિહર માતાના મંદિરે કરાઈ હતી. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. અંબાજી શક્તિપીઠની પરિક્રમા માટે જઈ રહેલી એસટી અને ટ્રેલર વચ્ચે પાલનપુરમાં નડ્યો અકસ્માત. અકસ્માતમાં 7 લોકોને સામાન્ય ઈજા. લક્ષ્મીપુરા રેલવે ફાટક બ્રિજની માંગ સાથેની રેલી મોકૂફ. તંત્રએ ખાતરી આપતા રેલી મુલતવી રખાઈ. પશ્ચિમની સંસ્કૃતિના રંગે રંગાયેલી નવી પેઢીને ફરી ભારતીય સંસ્કૃતિનું મહત્વ સમજાવવામાં મળી સફળતા. મહારાણા પ્રતાપ વિદ્યાલયમાં વેલેન્ટાઇન દિવસ ઉપર બાળકોએ માતા પિતાનું કર્યું પૂજન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. પાલનપુરના ચિત્રાસણી નજીક એસટી અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અંબાજી શક્તિપીઠની પરિક્રમા માટે એસટી બસમાં શ્રદ્ધાળુઓ જતા હતા ત્યારે પાલનપુરથી ચિત્રાસણી આગળ જતા બસને અકસ્માત નડ્યો હતો, જેમાં 7 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે ચિત્રાસણીની પીએચસી ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના 51 શક્તિપીઠ ખાતે પરિક્રમામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે અંબાજી જઈ રહ્યા છે ત્યારે આજે લાખણીના દેતાલી ગામથી એક બસ શ્રદ્ધાળુઓને લઈ અંબાજી તરફ જઈ રહી હતી. તે સમય દરમિયાન ચિત્રાસણી બાલારામ બ્રિજ વચ્ચે બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બસમાં સવાર શ્રદ્ધાળુઓમાં 7 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. બનાવના પગલે તત્કાલિક એલએનટી વિભાગ તેમજ સ્થાનિક એમ્બ્યુલન્સ સ્થળ ઉપર પહોંચીને 7 જેટલા લોકોને ચિત્રાસણી પીએચસી ખાતે ખસેડવામાં આવ્યા હતા. પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. ડીસામાં ગત મોડી રાત્રે બનાસ નદી ઉપર બનેલા નવા ઓવરબ્રિજ ઉપર બેરિકેડિંગ સાથે ટકરાતા બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું.
જ્યારે ગામ અને પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો. આ બનાવના પગલે ડીસા તાલુકા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. ડીસા તાલુકાના નાની આખોલ ખાતે આવેલ ફાર્મ હાઉસમાં રહેતા 32 વર્ષની ઉંમરના યોગેશ કાંતિભાઈ યાદવ બટાકાની કંપનીમાં ફિલ્ડ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા અને તેઓને અવારનવાર ગામડાઓમાં જઈ ખેતરોમાં બટાકાની વિઝિટ કરવાની હોય છે. તે દરમિયાન તેઓ ગઈકાલે તેમના કાકાના દીકરા શૈલેષભાઈ યાદવ સાથે ખેતરોમાં જઈ બટાકાની વિઝિટ કરી મોડી સાંજે ઘર તરફ પરત આવી રહ્યા હતા અને બનાસ નદી ઉપર બનેલા નવા બ્રિજને ટેસ્ટિંગ માટે ખુલ્લો મુકાતા તેના ઉપરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે પૂરપાટ ઝડપે આવી રહેલા બાઇક ઉપર પસાર થઈ રહેલા યોગેશ યાદવ ઓવરબ્રિજ ઉપર મુકેલ બેરીકેટિંગ સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો અને બાઇક ચાલક રોડ ઉપર પટકાતા તેમને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તે સમયે અન્ય બાઇક ઉપર તેમની પાછળ આવી રહેલા તેમના કાકાના દીકરા શૈલેષભાઈએ તાત્કાલિક ઈજાગ્રસ્ત યોગેશભાઈને સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે ફરજ પરના તબીબોએ ઈજાગ્રસ્તને મૃત જાહેર કર્યો હતો. આ અકસ્માત અંગે મૃતકના કાકાના દીકરાએ ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે ચાલી રહેલા 51 શક્તિપીઠમાં ચાલી રહેલા મહોત્સવમાં આવનાર યાત્રિકો માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક રિક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. જે રિક્ષા એસટીથી ઉતરતા યાત્રિકોને ગબ્બર સર્કલ સુધી નિઃશુલ્ક લઈ જાય છે, જેનાથી યાત્રિકોને વધુ ચાલવું નથી પડતું ને ગબ્બર ખાતે પહોંચવામાં સરળતા પડે છે. આ વ્યવસ્થાના કારણે રિક્ષા ચાલકોમાં ખુશીની લાગણી પ્રવર્તી રહી છે. આ મોટા મેળાવડાઓમાં રિક્ષા ચાલકોને ધંધો ટ્રાફિક સમસ્યાના કારણે બંધ થઈ જતો હોય છે, પણ અંબાજી ગબ્બર મહોત્સવ જેવા કાર્યક્રમોમાં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા રોજના 1000 રૂપિયા એક રિક્ષા પેટે ચૂકવવામાં આવે છે, જેનો લાભ અંબાજીની 250 ઉપરાંતની રિક્ષા ચાલકોને મળી રહ્યો છે. આ નિઃશુલ્ક રિક્ષા વ્યવસ્થાનો લાભ પણ મોટી સંખ્યામાં યાત્રિકો લઈ રહ્યા છે. જય અંબે. અંબાજી 51 શક્તિપીઠ પરિક્રમા અત્યારે ચાલુ છે. એમાં લગભગ 750-800 બસો આવે છે અને બસ સ્ટેન્ડ ઉપર છોડે અને અમારી રિક્ષા 200-250 થી 300 રિક્ષાઓ છે. એ મંદિરે અમને બુક કરેલી છે, ફ્રીમાં લઈ જવાના અને લઈને આવવાના. એમાં બદલામાં અમને મંદિર રોજના 1000 રૂપિયા લેખે આપે છે અને યાત્રિકોને ચાલતા ના જવું પડે અને તકલીફ ન પડે અને અમારે બી 5 દિવસ ઘરે બેસી રહેવું પડે, એ બેસી ન રહેવું પડે. એના લગે અમે મંદિર અમને રોજના 1000 રૂપિયા લેખે ચૂકવે છે અને યાત્રિકો પણ ફાયદો અને અમને બી ફાયદો એ રીતે અમારે 5 દિવસ ઘરે ના બેસી રહેવું પડે અને બિલકુલ મફત લઈ જવાના, લઈને આવવાના અને મંદિર પૈસા અમને ચૂકવે છે. જય અંબે, જય અંબે. આમાં કલેક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભાર છે. જ્યારે આવો પ્રોગ્રામ થાય છે અમને યાદ કરે છે અને બહુ સારું કામ કરે છે. યાદ. જય અંબે, જય અંબે. નાનપણથી જ બાળકો અભ્યાસની સાથે સાથે અન્ય પ્રવૃત્તિઓથી પરિચિત થાય અને અભ્યાસ બાદ આ બાળકો પગભર બને તે માટે ડીસાની એક શાળામાં બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારની 40 શાળાના બાળકોની ટીમોએ શાળામાં ભાગ લીધો હતો અને બાળકોને અન્ય પ્રવૃત્તિઓ વિશે સમજણ આપવામાં આવી હતી. બાળકો અભ્યાસની સાથે સાથે અન્ય પ્રવૃત્તિઓમાં પણ પાવરદાર બને તે માટે ડીસાની કેબી અગ્રવાલ હાઈસ્કૂલ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. આ શાળામાં વિશેષ પ્રકારના બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતભરની અલગ અલગ 40 શાળાના બાળકોને બોલાવી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓની તાલીમ આપવા ઉપરાંત ગુજરાતના અલગ અલગ ભૌગોલિક વિસ્તારની સમજણ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ બાળમેળામાં ગુજરાતભરની 40 શાળાના બાળકોએ 3 દિવસ સુધી સવારના 10 થી સાંજના 5 વાગ્યા સુધી તાલીમ લઈ રહ્યા છે. આ ઉપરાંત કેબી અગ્રવાલ શાળાના બાળકોએ ડીસાના મહેમાન બનેલા ગુજરાતની અલગ અલગ 40 શાળાના બાળકોને રાત્રિ રોકાણ માટે પોતાના ઘરે લઈ જઈને મહેમાન ગતિ કરાવી રહ્યા છે. આ બાળકોને હાથ બનાવટની વસ્તુઓ, વેસ્ટમાંથી બેસ્ટ, ગણિત અને વિજ્ઞાન જેવા જટિલ વિષયોનું વ્યવહારુ જ્ઞાન મળી રહે તે માટે પણ સ્ટોલ બનાવી સમજણ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત બાળકોને માટીમાંથી વાસણો કેવી રીતે બનાવવા તે અંગે પણ વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. આ કાર્યક્રમનો હેતુ બાળકોને શિક્ષણ પ્રત્યે રુચિ જગાડવાનો અને શિક્ષણની સાથે સાથે અન્ય પ્રવૃત્તિઓમાં પણ બાળકોને પાવરદાર બનાવવાનો છે. નાના અને નિર્દોષ બાળકોની સાથે ગુરુજીઓએ દેવી સરસ્વતીને પ્રસન્ન કરવા તેમજ આશીર્વાદ મેળવવા માટે આજે વિશેષ પૂજા કરી હતી. ધાનેરા તાલુકાની 4 પ્રાથમિક શાળા ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જાગૃતિબેન દેસાઈએ વિધિ વિધાન સાથે સરસ્વતી માતાની મૂર્તિનું વિશેષ પૂજન કર્યું હતું. વસંત પંચમીને આપણે જ્ઞાન પંચમી પણ કહીએ છીએ ને જ્ઞાન હંમેશા ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે આપણું ચિત્ત પ્રસન્ન હોય. વસંતનો અર્થ પ્રસન્નતા છે. આજના દિવસને સરસ્વતી માતાજીના પ્રાગટ્ય દિવસે તરીકે પણ ઉજવવામાં આવે છે.
આજે ધાનેરા તાલુકા 4 જેટલી પ્રાથમિક શાળામાં કે જ્યાં સરસ્વતી માતાનું મંદિર આવેલું છે એ શાળામાં વિદ્યાની દેવી માતા સરસ્વતીના મૂર્તિનો જળ પંચામૃત થકી અભિષેક કરવામાં આવ્યો હતો। સાથે માતાજીની મૂર્તિનું પૂજન કરી માતાજીનો શણગાર પણ કરવામાં આવ્યો હતો। ધાનેરા તાલુકાના માલોતરા ગામ ખાતે આવેલ રબારી કોડિયા પ્રાથમિક શાળા, ધાનેરા તાલુકાની હડતા, શેરગઢ અને મગરાવા પ્રાથમિક શાળા ખાતે આજે સરસ્વતી માતાના પ્રાગટ્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી। અમારા માટે ખૂબ જ શુભ અને મહત્વનો રહ્યો છે। આમ તો અમે શિક્ષકો જ્ઞાનના ઉપાસક છીએ અને જ્ઞાન આપવું એ અમારું મુખ્ય કર્તવ્ય છે। આજના વસંત પંચમીના માં સરસ્વતીના પ્રાગટ્ય દિન નિમિત્તે અમારી પ્રાથમિક શાળા મગરાવા સિવાય પણ 4 શાળાઓમાં જ્યાં સરસ્વતી મંદિર આવેલું છે ત્યાં સરસ્વતી માતાનું વંદન અને પૂજન કરાયું હતું, જેમાં શ્રી ટીપીઓ બહેન પણ હાજર રહ્યા હતા। અમારી શાળામાં પણ શિક્ષકો, આચાર્ય સાહેબ અને વિદ્યાર્થીઓ દ્વારા સરસ્વતી દેવીનું સ્નાન પંચામૃત તેમજ શુદ્ધ જળથી કરાવવામાં આવ્યું। ત્યારબાદ માતાજીનો શણગાર કરવામાં આવ્યો, પૂજન કરવામાં આવ્યું અને ત્યારબાદ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આચાર્ય સાહેબ, સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ દ્વારા મહાઆરતી કરી અને ધન્યતા અનુભવી છે। આજે વસંત પંચમીના દિવસે મુહૂર્ત જોવામાં આવતું નથી। ધાનેરા તાલુકાના 4 સરસ્વતી ધામ ખાતે આજે મહાઆરતી સમયે ભક્તિમય માહોલ છવાયો હતો। બાળકોએ જ્ઞાનની દેવીના દર્શન કરી ધન્ય બન્યા હતા। नजीक आ रहा हूँ बहन ने के થરાદ તાલુકાના કોઠી ગામ મુકામે 1008 જીવન સમાધિ આવેલી છે, જે સર્વ સમાજના લોકોનું આસ્થાનું પ્રતીક છે। આ સમાધિ જે 150 વર્ષ જૂની સમાધિ સંત શ્રી રાજગીરી બાપુની છે, જેના અનુસંધાને કોઠી ગામ મુકામે રાજગીરી બાપુ ભંડારા મહોત્સવનું આયોજન રાખવામાં આવ્યું હતું, જેમાં થરાદ તાલુકાના દરેક ગામડાઓમાંથી સાધુ સંતો અને મહંતો અને ભક્તો પધાર્યા હતા, જેથી ગામના લોકો દ્વારા દરેક સંતોનું ફૂલો દ્વારા આગતા સ્વાગતા કરવામાં આવી હતી। સંતો મહંતો ભંડારા મહોત્સવમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં મહંત નાગરવન બાપજી, મહંત અંકિતપુરી બાપજી, મહંત કસ્તુરપુરી બાપજી, સ્વામીજી જગદીશપુરી બાપજી, મહંત હરિનાથજી, શંભુપુરીજી, સંત શિવનાથજી, ભીમપુરી બાપજી, ચેલારામજી, ગૌસ્વામી દલપુરી બાપજી તથા બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ તથા દરેક સમાજના બોડી સંખ્યામાં લોકો, યુવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સમરસ અને સફળ બનાવ્યો હતો। परम सत्य परम पूज्य राजगिरी बापूना भंडारा महोत्सवની અંદર તમામ સંતો મંતો વધાર્યા। કામજનોએ ખૂબ સેવા કરી। અમારે થરાદ તાલુકાના 1, 2, 3 જે કામ ત્રણ કુળ કેવડા છે, 3 કુળના મહાત્મા આવ્યા। આ ગામના સરપંચ શ્રી
જલાભાઈ અને તમામ ગામના આગેવાનોએ વડીલોએ તન મન ધનથી સેવા કરી અને ગામ ખૂબ સુખી રહે, નિર્વ્યસની બને અને ખૂબ પરમાત્મા અતેશ્વર મહાદેવ આ ગામને ખૂબ સુખી રાખે એવા ખેડૂત મહારાજ આશીર્વાદ છે. બોલો કેવું મહારાજ. અંબાજી 51 શક્તિપીઠ પરિક્રમા અંતર્ગત ગબ્બર ખાતે આજે પરિક્રમા મહોત્સવનો ત્રીજો દિવસ હતો. આજે મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. આજે ધજા યાત્રા અને ચામર યાત્રાનો પ્રારંભ કરાયો હતો. દર્શનાર્થે આવેલા માઈ ભક્તોએ આજે ભક્તિ અને શક્તિ સાથે મહાઆરતી કર્યા બાદ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આજે 51 પાલખીઓ ભક્તો દ્વારા લઈને નીકાળવામાં આવી હતી. છેલ્લા 2 દિવસમાં 4,25,000થી પણ વધુ ભક્તોએ દર્શન કર્યા છે અને આ મહોત્સવને લઈને અંબાજીની નજીક 5 જિલ્લાઓના સાથે સાથે દૂર દૂરથી માઈ ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે. જ્યારે વાત કરીએ ગબ્બરની આસપાસ રહેતા આદિવાસી સમાજના આદિવાસી શાળાના બાળકો ઢોલ નગારા સાથે પરિક્રમા મહોત્સવમાં નૃત્ય કરીને આવનાર માઈ ભક્તોનું મનોરંજન કરી રહ્યા છે. આજે પરિક્રમાનો ત્રીજો દિવસ છે અને અત્યાર સુધીમાં 4,25,000 જેટલી પબ્લિકે દર્શન કરેલ છે અને ધન્યતા અનુભવેલી છે. આજે માતાજીની ચામર યાત્રા અને ધ્વજા યાત્રા હતી. ખાસ કરીને ચામર જે છે એ માતાજીના આરતી સમયે એમને ઢોળવામાં આવતું હોય છે. એ ચામર 51 ચામર લઈ અને 51 શક્તિપીઠ પરિક્રમા કરવામાં આવશે અને ત્યારબાદ જે ચામર છે એ એક મંદિરે મૂકવામાં આવશે અને પૂજારીઓ દ્વારા જ્યારે પણ આરતી થાય છે ત્યારે માતાજીને વિશેષ ચામર ઢોળવામાં આવે અને દરેકનું કલ્યાણ થાય એવા શુભ ભાવથી પૂજા અર્ચના કરવામાં આવે છે. का दिन माँ को याद करने का, शक्ति को याद करने का, शक्ति की स्थापना करने का, शक्ति प्राप्त करने का विशेष दिन है. आज देख रहे हैं सब कि सब माहौल पूरा गुजरात के कोने कोने से सब दर्शन करने के लिए आए हैं. आज का दिन ब्रह्मा कुमारी को विशेष रूप से दिया गया है और आज ध्वजा चढ़ाने का कार्यक्रम ब्रह्मा कुमारी का है. तो उस निमित्त हम आज यहाँ आए हैं. 51 शक्तिपीठ माना परमात्मा की सर्वशक्ति विश्व पर जो प्रसरित हुई उसकी यादगार है. कोई अंग अंग की बात नहीं है. परमात्मा का अंग माना शक्ति. વસંત પંચમીનો પર્વ એટલે માતા ચેહરનો પ્રાગટ્ય દિવસ. તેને લઈને બ્રેડી ખાતે ચેહર માતાજીનો જન્મદિવસ ઉજવાયો હતો. સાથે 56 ભોગ ધરાવવામાં આવ્યો હતો. સાથે ચેહર માતાજીના પ્રાગટ્ય દિનની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે યજ્ઞનું આયોજન થયું હતું અને ચેહર માતાજીના મંદિરને શણગારવામાં આવ્યું હતું. બ્રેડી શહેરના અનેક લોકોએ આ અવસરમાં હાજરી આપી કાર્યક્રમને દીપાવ્યો હતો અને ચેહર માના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પાલનપુરના લક્ષ્મીપુરા ગામમાં આવેલી રેલવે ફાટક બંધ કરાતા લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. જોકે ગ્રામજનો આજે વિશાળ રેલી યોજવાના હતા ત્યારે હરકતમાં આવેલા તંત્ર દ્વારા ખાતરી આપતા રેલી મોકૂફ રહી હતી. પાલનપુરના લક્ષ્મીપુરા ગામની વર્ષો જૂની રેલવે ફાટકને બંધ કરી દેવામાં આવી છે, જેને લઈને તાજેતરમાં ગ્રામ સભા યોજાઈ હતી, જેમાં રેલવે ફાટક ઉપર બ્રિજ બનાવવાની માંગ સાથે આજે વિશાળ રેલી યોજવાનું એલાન કર્યું હતું. જેમાં માંગણી નહીં સંતોષાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારતા સત્તાપક્ષ સહિત તંત્ર પણ હરકતમાં આવ્યું હતું. તંત્ર દ્વારા લક્ષ્મીપુરા વિકાસ સમિતિ સાથે બેઠક યોજી 2 માસમાં બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવાની ખાતરી આપતા આજે યોજાનારી રેલી મોકૂફ રખાઈ હતી. આજના વસંત પંચમીના દિવસે લક્ષ્મીપુરાના ઉમિયા ચોકથી કલેક્ટર સુધી આજે જ્યારે 169 ફાટક બંધ થઈ ગઈ અને એના ઉપર ઓવરબ્રિજ નહોતો બનવાનો હતો, પણ છેલ્લા 2 વર્ષથી એનું કોઈ કાર્ય થયું નથી. એના માટે એક રેલીનું આયોજન કરેલ હતું. પરંતુ જ્યારે અંદર જઈ સત્તાધારી પક્ષોના અધિકારીઓ સાથેની ગઈકાલે કલેક્ટરશ્રીની સીધી ઇન્સ્ટ્રક્શન સાથે એસડીએમ સાથે મિટિંગ કરવામાં આવી અહીંની વિકાસ સમિતિએ અને ત્યારે શું તકલીફો હતી એમને જાણકારી આપી અને જાણકારીના અંતે જેમ મોદી સરકાર ગેરંટીની સરકાર એ રીતે અમે પણ કહ્યું કે તમે અમને ગેરંટી આપો. જ્યારે મોદી સાહેબ એમ કહે કે હું ગેરંટી આપું છું તો તમે અધિકારી પણ અમને ગેરંટી આપો. ત્યારે એમને બાંહેધરી આપી કે આ બ્રિજનું કામ 2 મહિનાની અંદર અમે ચાલુ કરીશું. પરંતુ જેટલા ટેકનિકલ જે પ્રોબ્લેમો છે એ ટેકનિકલ પ્રોબ્લેમો તમે અમને ઝડપથી થોડું સહાનુભૂતિ બતાવો, કન્સેન્ટ અપાવો તો ઝડપથી કામ થશે. એટલે એસડીએમ સાથેની મિટિંગ અને કલેક્ટર શ્રી સાહેબની સત્તાધારી રીતે અમને ઇન્સ્ટ્રક્શન આપી અને અમે એમને કહ્યું કે અમે આ રેલી તમે અમને બાંહેધરી આપી છે, ગેરંટી આપી છે, માટે આજે અમે એને મોકૂફ રાખીએ છીએ.
પરંતુ જો આ 2 મહિનાના અંદર અમારી વિકાસ સમિતિ દર અઠવાડિયે દર શુક્રવારે એમની સાથે વાત કરશે અને દર અઠવાડિયે કેટલું કામ થયું છે એનો રિપોર્ટિંગ અમારા ઉમિયા ચોકમાં લખાશે કે ભાઈ કોના સંપાદનમાં કોની જમીન કપાણી, કેટલા પૈસા મળ્યા, શું વળતર થયું, એનો રિપોર્ટિંગ દર શુક્રવારે થશે. દર શુક્રવારે કમિટી ત્યાં જશે અને મળશે. અને અમે આશા રાખીએ છીએ કે અમારે કોઈ મહારેલીનું આયોજન ન કરવું પડે અને સમયસર આ બ્રિજ બની જાય એવી અમે આભાર રાખીએ છીએ. માતાજીની સાક્ષી આભાર, આભાર ને આભાર. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાયેલી નવી પેઢીને ફરી ભારતીય સંસ્કૃતિનું મહત્વ સમજાવવામાં મળી સફળતા. મહારાણા પ્રતાપ વિદ્યાલયમાં વેલેન્ટાઇન દિવસ ઉપર બાળકોએ માતા પિતાનું કર્યું પૂજન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં છેલ્લા ઘણા સમયથી પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાઈ રહેલી નવી પેઢીને એકવાર ફરી ભારતીય સંસ્કૃતિનું મહત્વ સમજાવવામાં સફળતા મળી છે. ત્યારે ડીસા ખાતે આવેલી મહારાણા પ્રતાપ વિદ્યાલયમાં આજે વેલેન્ટાઇન દિવસ ઉપર બાળકો પાસે માતૃ પિતૃ પૂજન કરાવી માતા પિતાના મહત્વને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી ભારતમાં પશ્ચિમી તહેવારોની ઉજવણી વધી રહી છે. તે જ રીતે વેલેન્ટાઇન દિવસનું પણ પ્રચલન વધી રહ્યું છે. વેલેન્ટાઇન દિવસ ઉપર પ્રેમી પંખીડા એકબીજાને ભેટ આપતા હોય છે. ત્યારે બાળકોમાં ભારતીય સંસ્કૃતિની સમજણ વધે તે માટે આજે મહારાણા પ્રતાપ વિદ્યાલય ખાતે બાળકોના હસ્તે માતા પિતાનું પૂજન કરાવવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર વચ્ચે બાળકોએ તેમના માતા પિતાને કુમકુમ તિલક કરી પગ ધોયા હતા અને ત્યારબાદ માતા પિતાની પ્રદક્ષિણા પણ કરી હતી. નગરપાલિકા સંચાલિત ડીએનપી ગર્લ્સ પ્રાથમિક શાળામાં આજ રોજ માતૃપિતૃ વંદનનો કાર્યક્રમ જે ગોઠવવામાં આવેલો. વર્તમાન સમયમાં આજનું યુવાધન દિશાવિહીન થઈને વિવિધ પ્રકારના દિવસોની ઉજવણી કરી પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા છે. આજની તારીખ જોઈએ તો 14મી ફેબ્રુઆરી દેશનું યુવાધન વેલેન્ટાઇન ડે ઉજવી અને પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા છે, જેનાથી આપણું યુવાધન અને એ દિશાવિહીન થઈ રહ્યા છે. તો એ અનુસંધાને આપણી ભારતીય સંસ્કૃતિ ટકી રહે, વિદ્યાર્થીઓમાં, બાળકોમાં, નાના નાના બાળકોમાં પણ સંસ્કારોનું સિંચન થાય, સાથે સાથે વાલીઓ પણ જાગૃત થાય, એ માટેનો આજે એક સુંદર મજાનો શાળાની અંદર પ્રયાસ કરેલો માતૃપિતૃ વંદનનો કાર્યક્રમ. વેલેન્ટાઇન દિવસ ઉપર બાળકોને માતા પિતાનું મહત્વ સમજાવવા માટે મહારાણા પ્રતાપ વિદ્યાલય દ્વારા કરવામાં આવેલા પ્રયાસથી અભ્યાસ કરતા બાળકો પણ પ્રભાવિત થયા છે અને આ કાર્યક્રમના આયોજન બદલ શાળા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. મારું નામ ખોખર આયસા છે. આજે અમારી શાળામાં વેલેન્ટાઇન લોકો ઉજવે છે, લેકિન અમે અમારી શાળામાં માતા પિતાની આરતી કરીને આજે 14 ફેબ્રુઆરી ઉજવે છે. મારું નામ ગોપલાણી પ્રિયંકા છે. આજે અમારી સ્કૂલમાં પ્રાથમિક મહારાણા પ્રતાપ ડીએનપી ગર્લ્સ હાઈસ્કૂલ પ્રાથમિક શાળામાં અમને આજ 14 ફેબ્રુઆરી છે. આજે અમારી સ્કૂલમાં માતૃપિતૃનો બહુ સારી રીતે અમારે આયોજન કરવામાં આવ્યું છે. અમારી સ્કૂલમાં માતા પિતાનો અમને બહુ ખબર પડી છે કે માતા પિતા અમારા માટે શું થાય છે અને આ અમારી સ્કૂલમાં સારી રીતે બહુ આયોજન કરવામાં આવ્યું છે. આજે માતા પિતાના પૂજાના આ વિશેષ કાર્યક્રમ પ્રસંગે ડીસા નગરપાલિકાના પૂર્વ કર્મચારી રાજુભાઈ વ્યાસના જન્મદિવસ પ્રસંગે શાળામાં અભ્યાસ કરતા બાળકોને બટાટા પૌવાનો નાસ્તો પણ આપવામાં આવ્યો હતો. વર્તમાન સમયમાં જે રીતે નવી પેઢી પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી રહી છે, ત્યારે નવી પેઢીને ભારતીય સંસ્કૃતિનું મહત્વ સમજાવવા માટે
ડીસાની મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ દ્વારા વેલેન્ટાઇન દિવસ ઉપર માતા પિતાના યોજવામાં આવેલા પૂજનના કાર્યક્રમથી પ્રેરાઈ અન્ય શાળાઓ પણ આવા કાર્યક્રમ યોજે તો નવી પેઢીને ભારતીય સંસ્કૃતિની સરળતાથી સમજણ આપી શકાય. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠા જિલ્લા ટ્રાફિકની મહેરબાની ઓન પેપર પ્રાઇવેટ ફરતી ટેક્સીમાં ઘેટા બકરાની જેમ મુસાફરોને મુસાફરી કરાવતા રાહ જોઈ રહ્યા છે મોટા અકસ્માતની. અંબાજી શક્તિપીઠની પરિક્રમા માટે જઈ રહેલી એસટી અને ટ્રેલર વચ્ચે પાલનપુરમાં નડ્યો અકસ્માત. અકસ્માતમાં 7 લોકોને સામાન્ય ઈજા. લક્ષ્મીપુરા રેલવે ફાટક બ્રિજની માંગ સાથેની રેલી મોકૂફ. તંત્રએ ખાતરી આપતા રેલી મુલતવી રખાઈ. પશ્ચિમની સંસ્કૃતિના રંગે રંગાયેલી નવી પેઢીને ફરી ભારતીય સંસ્કૃતિનું મહત્વ સમજાવવામાં મળી સફળતા. મહારાણા પ્રતાપ વિદ્યાલયમાં વેલેન્ટાઇન દિવસ ઉપર બાળકોએ માતા પિતાનું કર્યું પૂજન. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.